ગુજરાતના હલોલમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ। દુકાન માલિક સાથે અસામાજિક તત્વોએ કરી મારામારી। ખંડણી આપવાનો ઇનકાર કરતા મારનો આક્ષેપ। દુકાન માલિક પાસે 50,000ની ખંડણીની માંગનો આક્ષેપ। 4 લોકોએ છરીથી હુમલો કરી ઢોરમાર માર્યો। હુમલા અંગે દુકાન માલિકે હાલોલ પોલીસમાં ફરિયાદ કરી। અમરેલી કૃષ્ણા પેટ્રોલ પંપના માલિક પાસેથી ખંડણીની માંગ। શખ્સોએ ફોન કરીને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી। પેટ્રોલ પંપ સારી રીતે ચલાવવા અને પ્રોટેક્શન માટે ખંડણી માંગી ધમકીભર્યો ફોન કર્યો હતો। અમરેલી સિટી પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી હતી। અમરેલી પોલીસની ટીમે સુરતથી ખંડણીખોરને ઝડપી પાડ્યો છે। ખંડણી માંગનાર શખ્સ કુલદીપ આલાણી સામે કાર્યવાહી શરૂ થઈ છે। ઉત્તરાયણના દિવસે લોકોએ ઊંધિયું અને જલેબીની જાયફત માણી। વહેલી સવારથી ઊંધિયું, જલેબી અને ફાફડાની ખરીદી માટે લાંબી લાઈનો લાગી। ઉત્તરાયણ પર્વના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ લપેટ કાપ્યો જેના કોલાહલથી શહેરમાં વાતાવરણને ગુંજવી મૂક્યું। તો બીજી તરફ મહોલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારમાં પતંગ ચગાવવાની સાથે નાના ભૂલકાઓ અને મોટેરાઓએ ખાણીપીણી અને જેના વગર ઉત્તરાયણ પર્વ અધૂરો ગણાય એવા ઊંધિયા જલેબીના પણ લોકોએ જાયફત ઉડાવવા માટે ઊંધિયું લેવા લાઈનો લગાવી। રાજકોટના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઊંધિયાના સ્ટોલ ધમધમતા જોવા મળ્યા। ત્યારે રાજકોટવાસીઓએ ઊંધિયા, જલેબી અને ફાફડાની ખરીદી માટે સ્ટોલ ઉપર લાંબી લાઈનો લગાવી। આ ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની મજાની સાથે સાથે નગરજનોએ લાખો રૂપિયાના ઊંધિયા, જલેબીના સ્વાદની મજા માણી પર્વનો આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી। આ તરફ સુરતી લાલાઓ તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે જાણીતા છે। આજે મકર સંક્રાંતિને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। આજના દિવસે લોકો તમામ લીલા શાકભાજીથી બનેલું ઊંધિયું અને ખીચડું આરોગતા હોય છે, જેને લઈને ઊંધિયાની દુકાનોમાં લોકોની લાંબી લાઈનો લાગી। આજના દિવસમાં સુરતવાસીઓ મોટા પ્રમાણમાં ઊંધિયું ચાપટી ગયા। સુરતી ઊંધિયા માટે વહેલી સવારથી લાઈનો લગાવી હતી। આ વર્ષે શાકભાજીના ભાવ મોંઘા થતા ઊંધિયાના ભાવમાં પણ વધારો થયો। જોકે તેમ છતાં લોકોએ ઊંધિયું, જલેબી માટે લાંબી લાઈન લગાવી। આ તરફ સુરતી લાલાઓએ દોરીથી બચવા સાવધાની રાખી। ખાસ કરીને બ્રિજ પર લોકો તકેદારી સાથે દેખાયા। ઉત્તરાયણ પર કાતિલ દોરીથી અકસ્માતના બનાવો ટાળવા ખાસ તકેદારી રખાઈ। ખાસ કરીને સુરતમાં બ્રિજ પર આ તકેદારી રખાઈ। સુરત પોલીસ કમિશનરે ઉત્તરાયણ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નદી ઉપરના બ્રિજ સિવાય તમામ બ્રિજો પર દ્વિચક્રી વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવાયો છે। તેમાં પણ સેફટી ગાર્ડ લગાડનાર દ્વિચક્રી વાહન ચાલકોને મુક્તિ આપવામાં આવી છે। જે દ્વિચક્રી વાહન ચાલકોએ સેફટી ગાર્ડ નથી લગાવ્યું તેવા વાહનોને બ્રિજ નીચેથી પસાર કરવામાં આવી રહ્યા છે। આ જાહેરનામું 14 અને 15 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ પર્વમાં કાતિલ દોરીથી વાહન ચાલકોને થતી ઈજાઓને, અકસ્માતોના બનાવોને ટાળવા માટે આ તકેદારી રખાઈ છે। રોડ ઉપર ખાસ કરીને બ્રિજ પર પતંગની દોરીથી અકસ્માતના બનાવો બને છે, તેને ટાળવા માટે આ તકેદારી રખાઈ છે। સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો ઉમંગ છે, પણ આ ગુજરાતના એક ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે। સમગ્ર ગુજરાત રંગબેરંગી પતંગોથી ઉભરાઈ રહ્યું છે, પણ બનાસકાંઠાના ફતેપુરમાં આકાશ કોરું ધાકોર છે। આ ગામમાં વડીલોએ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આજે પણ આ નિયમનું ગામના યુવાનો અને બાળકો પાલન કરી રહ્યા છે। છેલ્લા 25 વર્ષથી આ ગામમાં મોટાભાગના ઘરમાં છત પર કઠેડા નથી। ઉપરાંત ગામમાં અનેક ઘરો એવા છે કે ઘરની છતથી નજીક વીજ લાઈન આવેલી છે। અનેક વખત એવા કિસ્સાઓ બન્યા હતા કે પતંગ ચગાવતા સમયે બાળક ધાબા પરથી પડી ગયો અથવા વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હોય, જેથી અકાળે મોતના બનાવો ન બને તે માટે ગામના વડીલોએ પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂક્યો। ગામના વડીલોએ એકત્ર થઈ 1991માં આ નિયમ લાગુ કર્યો, જેનું આજે પણ લોકો પાલન કરી રહ્યા છે। જો કોઈ આ ગામમાં પતંગ ઉડાવે છે તો તેમને 2 બોરી ધર્માદો દંડ સ્વરૂપે આપવો પડે છે। આ નિયમના કારણે છેલ્લા 25 વર્ષથી ઉત્તરાયણના દિવસે આવી ઘટના બની નથી। આ તરફ જૂનાગઢમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ ઉમટી પડ્યા। જૂનાગઢમાં છેલ્લા કેટલાય વર્ષોથી પતંગ ઉડાવવાનું મહત્વ ખૂબ ઓછું રહ્યું છે, પરંતુ આ વખતે જૂનાગઢ મનપાએ પ્રથમ વખત પતંગોત્સવનું આયોજન કર્યું। જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં મનપા તેમજ ઉપરકોટ દ્વારા પતંગોત્સવ ઉજવવામાં આવ્યો। પતંગોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય, મેયર તેમજ મનપા ભાજપના કોર્પોરેટર ભાઈઓ તેમજ બહેનોએ જૂનાગઢ વાસીઓ સાથે પતંગોત્સવમાં ભાગ લીધો। પતંગોત્સવ દરમિયાન ગુજરાતની પરંપરા એવા ગરબાની પણ રમઝટ બોલી। ધારાસભ્ય, મેયર, જૂનાગઢના યુવાન, યુવકો, યુવતી તેમજ ઉપરકોટના કર્મચારીઓએ રાસ રમી પતંગોત્સવની ઉજવણી કરી હતી। મનપા દ્વારા પ્રથમ વખત આ પતંગોત્સવમાં લોકોને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી। માત્ર 25 રૂપિયાના નજીવા દરે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। અહીં પ્રથમ વખત થયેલા આયોજનને જૂનાગઢ વાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। સાથે શ્રી રામના જયઘોષ સાથે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી।
સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્તરાયણને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી વખતે લોકોને ઘરની બહાર નીકળીને પતંગ ચગાવવાનો મોકો પણ મળી ગયો. દરિયા કિનારા પર સૌ કોઈ પતંગ અને દોરી સાથે જોવા મળ્યા હતા. એક તરફ રાઇડ્સ ચાલી રહી હતી, લોકો વોટર સ્પોર્ટ્સની મજા માણી રહ્યા હતા. બીજી તરફ લોકોએ દરિયા કિનારે જ પતંગ ઉડાવી અને ઉત્તરાયણની પણ મજા માણવાની શરૂ કરી દીધી હતી. અનેક ગુજરાતી ભાઈઓ બહેનો ત્યાં ઉપસ્થિત હતા, જેને લઈને આ તૈયારીઓ અને જોરશોરથી ડીજેના તાલે પણ કેટલાક લોકો પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. સહપરિવાર ઉત્તરાયણની મજા માણવા અને રજાના દિવસોમાં બહાર નીકળેલા લોકોને રાહત મળી ગઈ. ઉત્તરાયણને લઈને સાળંગપુર પણ પાછળ ન રહ્યું. હનુમાન દાદાને એક ભવ્ય શણગાર કરવામાં આવ્યો. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર. મકર સંક્રાંતિ દાન ધર્મદાનનું અનેરો મહત્વ રહેલું છે. ઉત્તરાયણ નિમિત્તે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ઉત્તરાયણ નિમિત્તે હનુમાન દાદાને પણ ભવ્ય શણગાર કરાયો, જેમાં પતંગ, દોરા, ચીકી અને લાડુ સહિતની વાનગીઓનો શણગાર જોઈ ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા છે. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી સમગ્ર મંદિર પતંગોથી શણગારવામાં આવ્યું. સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્વારા ધાર્મિક તહેવારો નિમિત્તે દાદાને અલગ અલગ પ્રકારના શણગારો કરવામાં આવતા હોય છે. હનુમાનજી મંદિરની બહાર તેમજ મંદિરના ગર્ભગૃહમાં અલગ અલગ પતંગોથી શણગાર કરવામાં આવ્યો હતો. આ તરફ ઉત્તરાયણના દિવસે આણંદની અંદર પરંપરાગત જોડીદાનનો ઉત્સવ મનાવવામાં આવ્યો. દાન અને પુણ્યના પર્વ ઉત્તરાયણના પર્વ નિમિત્તે મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો. આણંદમાં આવેલા BAPOS સ્વામિનારાયણ સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં મકર સંક્રાંતિ નિમિત્તે પરંપરાગત જોડીદાનનો કાર્યક્રમ યોજાયો. સંસ્થાના સ્થાપક ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે આ જોડીદાનની શરૂઆત કરી હતી. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુના નાદે સ્વામી ભક્તો પાસે જોડીમાં દાન લેતા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં આ પરંપરા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ ચાલુ રાખી છે. ભક્તો મંદિર માટે જોડીમાં યથાશક્તિ દાન આપી પોતાના પુણ્યનું ભાથું ભેગું કરે છે. બોચાસણ ગામે BAPS સંસ્થાના સ્થાપક ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાની સ્થાપના કરી. ત્યારથી જ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સંસ્થામાં જોડીદાન ભક્તો દ્વારા આપવામાં આવે છે. તો વળી ઉત્તરાયણ પર્વ નિમિત્તે મંદિરમાં ભક્તોનો સુંદર કલાત્મક શણગાર કરવામાં આવ્યો. સાથોસાથ ભગવાનના ખંડોમાં પતંગના પણ શણગાર કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં મનાવી ઉત્તરાયણ. વેજલપુરની સ્વાતિ એપાર્ટમેન્ટ 2 માં અમિત શાહે પતંગ ચગાવ્યા. સ્વાતિ એપાર્ટમેન્ટ 2 ના B બ્લોકમાં અમિત શાહે પતંગ ચગાવ્યો. ગાંધીનગરના વાવોલમાં પણ ગૃહમંત્રી પહોંચ્યા હતા અને CMએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી. વાવોલના વૈદેહી રેસિડેન્સીમાં પતંગ ચગાવી ઉજવણી કરી. અમિત શાહે ઉત્તરાયણની કરી ઉજવણી. ગૃહમંત્રીએ કાર્યકરો અને પરિવાર સાથે ઉજવણી કરી. સૌ કોઈને ખુશ કરી દીધા. અમરેલીમાં ગંભીર રોગથી પીડાતી 7 મહિનાની વૃંદા માટે વરસીદાનની સરવાણી. લોકોએ 17.5 કરોડની કરી સખાવત. એવું કહેવાય છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. અમરેલીના વડિયામાં પણ કંઈક એવું જ જોવા મળ્યું. અહીંયા 7 માસની એક દીકરી વૃંદાને મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હતી, જેની સારવાર માટે 1-2 લાખ નહીં પરંતુ 17.5 કરોડની જરૂર હતી. આર્થિક રીતે સાધારણ એવા પરિવાર માટે તો આબ ફાટ્યા જેવી સ્થિતિ હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાનું તેમનું ગજુ પણ નહોતું અને આશા પણ નહોતી. પરંતુ આ સમયે સમાજમાં આ પરિવારની પડખે ઉભો રહ્યો અને પછી જે થયું એ ચમત્કારથી ઓછું નહોતું. નાનકડી એવી વૃંદાની સારવાર કરવા તેના પરિવારે 17.5 કરોડ ભેગા કરવા ગુજરાતની જનતા પાસે ટેલી નાખી. આ દીકરીને જાણે આખા પાટીદાર સમાજ અને અન્ય સમાજે પણ દત્તક લીધી હોય એવી રીતે જ અનેક દાતાઓએ મન મૂકીને દાન આપ્યું. કેટલીક રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળી, કેટલીક શાળાના બાળકોએ પણ પોતાનાથી બનતું નાનકડું પ્રદાન કર્યું હતું. લોકોની સખાવત આશીર્વાદ રંગ લાવ્યા. આખરે 7 મહિનાની વૃંદાની મુંબઈની PD હિન્દુજા નેશનલ હોસ્પિટલમાં સફળ સારવાર થઈ. મહિના સુધી શ્રમિક ખેડૂતે રાત દિવસ દીકરી વૃંદા માટે દોડધામ કરી અને શ્રમિક ખેડૂતની દીકરીને સારવાર મળી જતા ફરી પરિવારમાં હરખની હેલી સાથે હરખના આંસુ છલકાયા. ધારાસભ્ય લવિંગજી ફરી ચર્ચામાં આવ્યા. જાતે જ પોતાના હાથમાં રહેલો કચરો ફેંક્યો અને બાદમાં સફાઈ કરી હોવાનો વિડીયો વાયરલ થયો.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો આ વિડીયો ખૂબ વાયરલ થયો, જેમાં તેઓ જાતે જ પોતાના હાથમાં રહેલો કચરો જમીન પર ફેંકે છે અને બાદમાં ત્યાં સફાઈ કરી રહ્યા છે. વાયરલ વિડીયોની સાથે એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે લવિંગજીએ સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવી. માત્ર ફોટા પડાવવા માટે જ તેમણે હાથમાં સાવરણો પકડ્યાનો દાવો પણ થઈ રહ્યો છે. 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ધર્મસ્થળો પર વિશેષ સફાઈ અભિયાન કરાઈ રહ્યું છે. જો કે લવિંગજી શું આવો ફોટો પડાવવા માટે કર્યું છે? આ સવાલનો જવાબ હવે જુઓ. વાત કંઈક એવી છે કે જે વિડીયોમાં લવિંગજી હાથમાં રહેલો કચરો ફેંકી રહ્યા છે એની પહેલા તેમણે જાતે જ કચરો વીણીને ભેગો કર્યો હતો. આ જુઓ વિડીયો, જેમાં તેઓ જાતે જ કચરો વીણી રહ્યા છે અને સાવરણો ચલાવી રહ્યા છે. બાદમાં ત્યાં હાજર કાર્યકરોએ એવી વિનંતી કરી કે હવે આ કચરો અહીં નાખી દો એટલે ટોપલીમાં ભરી લઈએ. વિડીયોમાં જે અવાજ આપી રહ્યો છે તેમાં એ સાંભળી પણ શકાય છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રધાનમંત્રીની અપીલ પર સમગ્ર દેશમાં ચાલુ થઈ ગયું છે સ્વચ્છતા અભિયાન. મુખ્યમંત્રીએ પણ કરી મંદિરમાં સફાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરમાં સફાઈ કરી દેશવાસીઓને પણ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું. આજથી 22 જાન્યુઆરી સુધી ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાનની અપીલ કરી, જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ કરી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં સફાઈ કરી અને લોકોને પણ આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું. અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આગામી 22 જાન્યુઆરીએ યોજાવાનો છે, ત્યારે ગુજરાતમાં નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા સફાઈ અભિયાનનું જન આંદોલન હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી અભિયાનમાં જોડાયા અને ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ કરી. અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ પૂરજોશમાં. 1100 કિલોનો દીવો લઈને અયોધ્યા પહોંચ્યો ગુજરાતનો ખેડૂત. દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ વિશાળ દીવાનું વજન 1100 કિલોગ્રામ છે, જેમાં એક સાથે 501 કિલો ઘી ભરી શકાય છે. તેની દિવેટ બનાવવામાં પણ 15 કિલો રૂ વપરાયું છે. એક વખત પ્રગટાવીએ તો 2 થી 2.5 મહિના સળગતો રહે એવો દાવો કરાયો છે. વડોદરાના એક ખેડૂત રામભક્ત અરવિંદ પટેલે આ દીવો બનાવડાવ્યો છે. દીવાને રથમાં મૂકીને તેઓ અયોધ્યા પહોંચી ગયા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વડોદરાના ભાયલી ગામના અરવિંદભાઈનો દાવો છે કે આ વિશ્વનો સૌથી મોટો પંચમુખી દીપક છે. રામલલ્લાને આ વિશાળ દીપક સમર્પિત કરવા માટે તેઓ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે 1 મહિના સુધી 10 કારીગરોએ સતત કામ કરીને આ દીવો બનાવ્યો છે. દાન પુણ્ય કરવાના ઉત્તમ દિવસે રાજ્યભરમાં લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. લોકોએ પાંજરાપોળમાં પશુઓને ચારો નાખ્યો. મકર સંક્રાંતિને દાન દક્ષિણાને પુણ્યકાળનું મહાપર્વ માનવામાં આવે છે. આ બોલ પશુઓને સૂકો અને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહાત્મા રહેલું છે. આજે અંબાજીના હાઈવે માર્ગો પર આદિવાસી લોકો ઘાસચારાના પૂળા ખડકી દીધા હતા. લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો. પુણ્ય કરનારાઓને ઘાસ અને પશુ બંનેનું સમન્વય એક જ જગ્યાએ મળ્યું હતું. ગાયને વેદલક્ષણ માતા ગણવામાં આવતી હોવાથી આજે લોકોએ મૂંગા પશુને ઘાસ ખવડાવ્યું. લોકોમાં દાન આપવાની ખુશી જોવા મળી. આ તરફ અરવલ્લીમાં ઠેર ઠેર સેવા કાર્ય સાથે દાન કરાયું. ગૌશાળા, મૂંગા પશુ પંખીઓને દાન પુણ્ય કરવામાં આવ્યું. શામળાજી ગૌશાળા ખાતે અનેક લોકોએ ગાયોની સેવા કરીને પુણ્યનું ભાથું બાંધ્યું. મોટી ઇસરોલ સમસ્ત ગામ તરફથી ગાયોને ઘીનો શીરો ખવડાવાયો. દર વર્ષની જેમ આ વખતે પણ વાપીના રાતા પાંજરાપોળમાં ઉત્તરાયણની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળમાં આજે મોટી સંખ્યામાં લોકો દાન પુણ્ય કરવા પહોંચ્યા હતા. નાના બાળકો અને પરિવાર સાથે લોકો પાંજરાપોળમાં આવી અને મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી અને પુણ્યદાન કર્યું હતું. દર વર્ષે વાપીના આ રાતા પાંજરાપોળમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ તરફ અમદાવાદના બોપલ ખાતે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા ગરીબો, ભિક્ષુક વર્ગ અને શ્રમિકોને ભોજન પ્રસાદી, વસ્ત્રદાન અને અન્નદાન કરાયું. મંદિરના સેવાભાવીઓ દ્વારા 400 થી વધુ ગરીબ પરિવારોને વસ્ત્રદાન અને અન્નદાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. દર વર્ષે ઉત્તરાયણના દિવસે મંદિરના સેવાભાવીઓ પતંગોત્સવમાં રસ દાખવવાના બદલે ગરીબ પરિવારને વિવિધ ચીજોનું દાન કરે છે. વડોદરામાં બેંક ઓફ બરોડા ભડકે બળી. બીઓબીના રેકોર્ડ રૂમમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ ફાટી નીકળી. વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના રેકોર્ડ રૂમમાં ભીષણ આગ ફાટી નીકળી. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ અધિકારીઓ અને સત્તાધીશોએ ઘટના સ્થળ તરફ દોડ મૂકી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ આ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર બેંકમાં પ્રસરી ગઈ. સદનસીબે આજે બેંકમાં રજા હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બેંક ઓફ બરોડામાં આગ લાગી તે વડોદરાની મુખ્ય શાખા છે. આજે ઉત્તરાયણના કારણે બેંકમાં રજા હતી. આ દરમિયાન જ બેંકની પાછળના ભાગમાં આવેલા રેકોર્ડ રૂમમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. આગ આખી બેંકમાં ફેલાવા લાગી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે બેંકના મુખ્ય દરવાજા ઉપર તાળું લાગેલું હતું, જેથી ફાયર બ્રિગેડની ટીમે શરૂઆતમાં આસપાસની બારીઓમાંથી પાણીનો મારો ચલાવ્યો.
જો કે આગ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડની ટીમે બેંકના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું અને બેંકની અંદર પ્રવેશ કર્યો અને સતત પાણીનો મારો ચલાવ્યો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાનું પોલીસ સ્ટેશન બન્યું ભૂતિયું સ્ટેશન. ચારે તરફ દિવાલોમાં પડી ગઈ મસમોટી તિરાડો. દિવાલ પર છે ભેજનું સામ્રાજ્ય. શૌચાલયના દરવાજાનું નથી રહ્યું નામું નિશાન. શૌચાલયમાં ઉગી નીકળ્યા છે જાળી ઝાંખરા. બાથરૂમમાં નથી આવતું પાણી. રૂમના દરવાજા પણ ખવાઈ ગયા છે. છત પરથી સળિયા કરી રહ્યા છે ડોકિયા. ખંડેર બની ગયેલી આ બિલ્ડિંગ છે છોટાઉદેપુરના ચલામલી ગામનું પોલીસ સ્ટેશન. ચલામલી ગામનું પોલીસ સ્ટેશન એટલું જર્જરિત થઈ ગયું છે કે આ બિલ્ડિંગમાં કોઈ બેસવા તૈયાર નથી. જર્જરિત પોલીસ સ્ટેશનના કારણે છોટાઉદેપુરમાં ચલામલી ગામના લોકોને પોતાની ફરિયાદો લઈ બોડેલી સુધી દૂર જવું પડે છે. જાળવણીના અભાવને કારણે પોલીસ સ્ટેશનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં ક્યાંક દિવાલોમાં તિરાડ પડી ગઈ છે તો ક્યાંક દરવાજા જ ક્ષતિગ્રસ્ત છે. અહીંની જેલ જાણે કે કારાવાસ હોય તેવી સ્થિતિમાં છે. નથી અહીં શૌચાલયની વ્યવસ્થા કે નથી સ્ટાફના રહેવા માટે યોગ્ય ક્વાર્ટર્સની સુવિધા. આઝાદી પહેલાનું આ પોલીસ સ્ટેશન એટલી હદે જર્જરિત છે કે અહીં કોઈ પોલીસ કર્મી પણ બેસતા નથી. પોલીસ સ્ટેશનના અભાવે અસામાજિક તત્વો પર અંકુશ રાખવું મુશ્કેલ બન્યું છે. તેવામાં સ્થાનિકો પણ વહેલી તકે અહીં નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાય તેવી માંગ કરી રહ્યા છે. હાલ તો આ પોલીસ સ્ટેશન ભૂતિયા પોલીસ સ્ટેશન બની ગયું છે. શિક્ષણના ધામની હાલત બની ગઈ છે દયનીય. છોટાઉદેપુરની શાળા ખખડધજ હાલતમાં. છોટાઉદેપુરના મોટા ટિમ્બરવા ગામમાં શિક્ષણના મંદિરની હાલત દયનીય બની ગઈ છે. થોડા મહિના પહેલા આવેલા વાવાઝોડામાં શાળાના 5 ઓરડાના પતરાઓ ઉડીને નીચે આવી ગયા છે. ઓરડાની દિવાલો તો અડીખમ છે પણ છત તરીકે એક પણ પતરા રહ્યા નથી. અહીં 1 થી ધોરણ 8ના 135 જેટલા બાળકો અભ્યાસ કરે છે, પરંતુ શાળાની સ્થિતિ એવી છે કે વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલતા ભય અનુભવે છે. અભ્યાસ દરમિયાન બાળકોને પણ પતરા પડી જવાનો ડર સતાવે છે. શિક્ષણના મંદિરની આવી સ્થિતિ જોઈ અનેક સવાલો પણ સ્થાનિકો કરી રહ્યા છે. એક તરફ શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાતો કરાય છે તો બીજી તરફ 6 મહિનાથી પણ વધુ સમય થયા છતાં આ શાળાના સમારકામ માટે કોઈ કામગીરી કરાઈ નથી. એક ઓરડામાં 2 ધોરણના વિદ્યાર્થીઓને બેસાડી અહીં ચલાવાઈ રહ્યા છે અભ્યાસક્રમને લીધે બાળકોને પણ સમસ્યાઓ થઈ રહી છે. બીજી તરફ શાળાના પ્રશાસન તરફથી પણ શાળાના સમારકામ અથવા તો નવી શાળાના નિર્માણ માટે અરજીઓ કરાય છે. ભયના ઓથાર હેઠળ ભણતા બાળકોને વ્યવસ્થિત શાળા ક્યારે મળે છે તે હવે જોવું રહ્યું. વઢવાણના રાયતા મરચા દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યા. સુરેન્દ્રનગરથી અમેરિકા જાય છે મરચા. સુરેન્દ્રનગરના વઢવાણના સ્વાદિષ્ટ રાયતા મરચા દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચા દેશભરમાં જ નહીં પરંતુ અમેરિકા, લંડન, દુબઈ, કેનેડા પહોંચ્યા છે. વઢવાણમાં 40 વર્ષથી ચાલતા વર્ધમાન મહિલા ગૃહોદ્યોગના રાયતા મરચાનો લોકોને ચસ્કો લાગ્યો છે. ન માત્ર વઢવાણ કે સુરેન્દ્રનગર પરંતુ દેશ વિદેશમાંથી આ મરચા લોકો મંગાવી રહ્યા છે. શિયાળામાં બનતા રાયતા મરચાની કિંમત આમ તો 1 કિલોના 200 રૂપિયા જેટલી છે, પરંતુ અમેરિકા, દુબઈ, કેનેડા સહિતના દેશોમાં વસતા ગુજરાતીઓ 1000 રૂપિયા જેટલો કુરિયર ચાર્જ ચૂકવીને પણ આ રાયતા મરચા મંગાવે છે. દરરોજ અહીં મહિલાઓ 250 થી 300 કિલો મરચાનું ઉત્પાદન કરે છે. આ મરચાની વિશેષતા તો એ છે કે આ રાયતા મરચાને લાંબા સમય સુધી રાખી શકાય છે અને તેના સ્વાદમાં સહેજ પણ બદલાવ નથી આવતો. 50 થી વધારે મહિલાઓ અહીં ખાસ પ્રકારના રાયતા મરચા બનાવી રોજગારી પણ મેળવે છે. શિયાળાની સિઝન દરમિયાન અંદાજે 3500 કિલોથી 4000 કિલો જેટલા મરચાનું વેચાણ થાય છે, જેના દ્વારા અંદાજે રૂપિયા 80 લાખથી વધુની આવક થાય છે. રાયતા મરચાના ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓને દૈનિક રૂપિયા 250 થી 350 જેટલું વળતર ચૂકવવામાં આવે છે. આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાના ઉદ્યોગ થકી 50 થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે. સાબરકાંઠાના ખેડૂતોએ કમાલ કરી. વીજળીની ખેતી કરીને લાખોની કમાણી કરી. કમોસમી વરસાદ સહિત ખેડૂતો પર અનેક આફતો વરસી, પરંતુ રાજ્યનો ખેડૂત હાર માનવા માંગતો નથી. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે. જમીનમાં સોલર પ્લાન્ટ નાખી ખેડૂત કોઈ જોખમ, કોઈ મજૂરી કે અન્ય કોઈ ખર્ચ વિના મબલક કમાણી કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે. મોંઘા ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી. જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ મળતા નથી. આવા સમયે સતનગર ખેડૂતને અનોખો આઈડિયા આવ્યો. તેમણે ખેતરમાં સોલાર પ્લાન્ટ નાખીને મોટા ખર્ચ વિના સારી એવી કમાણી કરી. 8 એકર જમીનમાં ખેડૂતે સોલાર પ્લાન્ટ નાખ્યો અને હાલ પ્રતિદિન 8000 થી 10000 યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યો છે. આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના ₹2.83 કમાઈ રહ્યો છે. દિવસ દરમિયાન એવરેજ 23000 રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે. ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દીવાદાર બની રહ્યા છે, તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી બતાવી.